વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આરાધ્ય ક્લાસીસની અંદર. હું આકાશ સુતરિયા, સ્ટાન્ડર્ડ 9 ચેપ્ટર નંબર 8 જેનું નામ છે ગતિ, એનો લેક્ચર નંબર 5. તો લેક્ચર નંબર 1, 2, 3 ની અંદર તમે જોયું હતું કે નિયમિત ગતિ શું છે, અનિયમિત ગતિ શું છે, વેગ શું છે, પ્રવેગ શું છે. તો આજના આ લેક્ચરની અંદર આપણે વાત કરવી છે ગતિનું આલેખીય નિરૂપણ. તો ગતિનું આલેખીય નિરૂપણ કરતા પહેલા એક વસ્તુ તમને ખાસ આવડતી હોવી જોઈએ, આલેખ દોરતા. જો કોઈ પણ આલેખ હોય ને, માર્કેટની અંદર આલેખ પેપર મળે, બરાબર છે, ગ્રાફ પેપર. તેમાં સૌથી પહેલા તમારે એક્સ અને વાય અક્ષ દોરવાની આવે. તો જે આડી લાઈન છે એને તમારે એક્સ અક્ષ કહેવાની આવે, ઊભી લાઈન છે એને વાય અક્ષ કહેવાની આવે, બરાબર છે. તો ચલો નામ આપી દઈએ અહીંયા 1, પછી જે વચ્ચેનું બિંદુ છે ને એને 0 કહી દેવાનું. 0 થી જમણી બાજુએ 1, 2, 3, 4 પ્રતિ 1 સેન્ટીમીટર આપણે સરખા અંતરે. જો 0 થી 1 નું અંતર પણ એટલું જ છે, 1 થી 2 વચ્ચેનું અંતર પણ એટલું છે, 2 થી 3 વચ્ચેનું અંતર છે. મતલબ કે 0 થી આપણે 1, 2, 3 નામ આપી દીધા, જમણી બાજુ હતા +1, 2, 3 આપ્યા, ડાબી બાજુ હોય તો -1, -2, -3, -4. દોસ્તો યાદ રાખો, આ જે કન્સેપ્ટ છે એ બુકમાં નથી આપેલો. આ કોઈ પણ આલેખ હોય તો એ આલેખનું અર્થઘટન કેવી રીતે કરવું અને આલેખ કેવી રીતે બનાવવો, બરાબર છે. તો એના માટેની હું તમને મેથડ શીખવું છું. સૌથી પહેલા આ 0 આપેલો છે, 0 થી જમણી બાજુના અંતર પ્લસ હશે, 0 થી ડાબી બાજુના અંતર માઇનસ હશે, -1, -2, -3 and -4. 0 થી ઉપરની બાજુના અંતરો બધા ધન હશે. તો હું રેડ પેન થી દર્શાવું છું, 1, 2, 3, 4. 0 થી નીચેની બાજુના અંતરો માઇનસ હશે, -1, -2, -3, -4. દોસ્તો હવે તમારે કોઈ પણ બિંદુ દર્શાવવું છે, બરાબર છે. તમને આવું કીધેલું છે કે P બિંદુ કે જેના યામ છે 2 અને 3. મતલબ કે જે પહેલા લખેલો છે એ x ઉપર હશે અને જે બીજો લખેલો છે એ y ઉપર હશે. તો સૌથી પહેલા x ઉપર તમારે શું શોધવાનો છે? 2 શોધવાના છે. તો આ 2 છે, બરાબર છે. તો x આડી લાઈન છે, તો 2 ઉપરથી મારે ઊભી લાઈન કરવી પડશે. તો ચલો હું એને ઊભી લાઈન વડે દર્શાવી દઉં. હવે y, તો y મારું 3 છે, તો y ઉપર y ઊભી લાઈન છે, તો મારે આડી લાઈન કરવી પડશે. સમજો દોસ્તો, x આપણી આડી લાઈન હતી, તો એને સમજવા માટે થઈને, એના ઉપર બિંદુ દર્શાવવા માટે થઈને જે પણ બિંદુ આપેલું છે ત્યાંથી ઊભી લાઈન દોરવી પડે. અને y આપણી ઊભી લાઈન હતી, તો y નો 3 છે, બરાબર છે. y ઉપર શું આવેલું છે? 3 આવેલું છે. તો સૌથી પહેલા સિલેક્ટ કરો આ 3 ને, અને પછી ત્યાંથી શું કરવાની? તમારે આડી લાઈન કરવાની. આ બંને લાઈન જ્યાં છેદે છે, બરાબર છે, અહીંયા તમારું એક બિંદુ આવશે જેને કહેવાય P બિંદુ, જેના યામ હશે 2 અને 3. ચલો આવું કોઈ બિંદુ તમારે દર્શાવવું છે કે જેનું નામ છે Q, -3 અને 4. તો સૌથી પહેલા x ઉપર તમારે -3 ગોતવા પડશે, કેમ કે સૌથી પહેલા જે આપેલા હોય ને એ x હશે, એના પછી આપેલું એ y હશે. તો x ઉપર -3 શોધો. તો ચલો -3 મળી ગયા. x આડી લાઈન છે, તો એમાંથી મારે શું કરવી પડશે? ઊભી લાઈન દોરવી પડશે. તો ઊભી લાઈન હું દોરી દઈશ. ચલો y બરાબર કેટલા છે? 4 છે. તો 4 મતલબ કે y ઊભી લાઈન ઉપર છે, તો 4 ઉપરથી મારે આડી લાઈન દોરવી પડશે. તો હું દોરી દઈશ ત્યાંથી આડી લાઈન. તો મને બંને લાઈનો અહીંયા મળશે, ઊભી લાઈન અને 4 માંથી નીકળતી આડી લાઈન. તો આપણને આ જે બિંદુ મળે છે એ બિંદુ હશે મારું Q બિંદુ, કે જેના યામ છે -3 અને 4. દોસ્તો હજી લાસ્ટ બિંદુની વાત કરું, હજી એક બિંદુ શીખવાડું તમને કે જેનું નામ છે R અને જેના યામ છે -3, -4. તો સૌથી પહેલા x ઉપર તમારે શું શોધવાનું છે? -3. y ઉપર શું શોધવાનું છે? -4. x ઉપર -3 ક્યાં આપેલું છે? અહીંયા. y ઉપર -4 ક્યાં આપેલું છે? અહીંયા. મતલબ કે તમારે આ એરિયાની અંદર તમને બિંદુ મળશે. x આડી લાઈન છે, તો એમાંથી મારે ઊભી લાઈન દોરવી પડશે. ચલો મેં આ દોરી નાખી, ઊભી લાઈન. હવે y ઊભી લાઈન છે, તો મારે આડી લાઈન દોરવી પડશે -4 માંથી. તો -4 માંથી મેં આડી લાઈન દોરી નાખી. બંને લાઈન મને અહીંયા મળે છે, તો મારું બિંદુ થશે R, -3, -4. તો આ હતું આલેખનું નિરૂપણ, બરાબર છે. સામાન્ય રીતે ગણિતની અંદર આવશે અને 9મા ધોરણમાં તમે આગળ ઉપર ભણશો તો પણ તમે આવા કંઈક આલેખો તમે દોરશો. ચલો આ વાત પૂરી કરીએ અહીંયા. હવે આપણા મૂળ મુદ્દા ઉપર આવીએ. ગતિનું આલેખીય નિરૂપણ. તો આલેખ શા માટે જરૂરી છે? તો સૌથી પહેલી આપણે વાત કરી શકીએ
કે આલેખ જટિલ માહિતી હોય ને, કોઈ પણ જટિલ માહિતીને સરળ સ્વરૂપે સમજાવે એનું નામ આલેખ. કોઈ પણ જટિલ માહિતી હોય એને સરળ સ્વરૂપે સમજાવે એનું નામ આલેખ. આલેખ આપણને ક્યાં ક્યાં જોવા મળે? તો આપણે ક્રિકેટ મેચ જોતા હોય, બરાબર છે, તો એની અંદર જે રન રેટ આવે ને, રન રેટ આપણને ઘણી વખત છે ને આલેખ દ્વારા દર્શાવવામાં આવે. સ્તંભ આલેખ હોય કે ભાઈ 5 થી 10 ઓવરની વચ્ચે આટલી રન રેટ હતી, 10 થી 20 ની વચ્ચે તમારી રન રેટ આટલી હતી, 20 થી 30 ની વચ્ચે તમારી રન રેટ આટલી હતી. આવા સ્તંભ આલેખો તમને ઘણી વખત ક્રિકેટ મેચ દરમિયાન જોવા મળતા હોય છે. આ સિવાય ગણિતની અંદર બે ચલવાળા સમીકરણો, રેખીય સમીકરણો, રેખીય સમીકરણોની અંદર શું આવેલું હોય? x અને y ચલ આવેલા હોય. તો x અને y શોધવા માટે રેખીય સમીકરણોના ઉકેલ માટે શું જરૂરી છે? ગતિનું આલેખીય નિરૂપણ જરૂરી છે. તો હવે આજે આપણે વાત કરવાની છે એમાં આલેખ હશે અંતર વિરુદ્ધ સમયના આલેખો. અંતર વિરુદ્ધ સમયના આલેખો. તો અંતર વિરુદ્ધ સમય મતલબ અંતર આપણે y અક્ષ ઉપર લેવાનું હશે અને સમય આપણે x અક્ષ ઉપર લેવાનો હશે. દોસ્તો યાદ રાખો, જે પહેલા આપેલું હોય જેના વિરુદ્ધ આપેલો હોય મતલબ કે અંતર આપણે y અક્ષ ઉપર લેવાનો, સમય આપણે x અક્ષ ઉપર લેવાનો, બરાબર છે. હા, તમને ઝડપનું સૂત્ર ખબર હશે. આવું ઝડપનું સૂત્ર આવે, ઝડપ બરાબર અંતર, કાપેલું અંતર, બરાબર છે, છેદમાં લાગતો સમય. તો તમે શેનો આલેખ દોરો છો? અંતર વિરુદ્ધ સમય મતલબ અંતર વિરુદ્ધ સમયનો આલેખ દોરો તો અંતર વિરુદ્ધના સમયનો આલેખ તમને ઝડપનું મૂલ્ય આપે. તમે અંતર વિરુદ્ધ સમયના આલેખ પરથી શું શોધી શકો? ઝડપ તમે શોધી શકો. તો આ ઝડપ બે પ્રકારની હોય છે. કોઈ પણ ઝડપ હોય તો એ બે પ્રકારની હોય, એક નિયમિત અને બીજી છે અનિયમિત. નિયમિત ઝડપમાં કેવું હોય કે સરખા સમયગાળાની અંદર કપાયેલું અંતર સરખું હોય, બરાબર છે. તો નિયમિત ઝડપનો તમે અંતર વિરુદ્ધ સમયનો આલેખ દોરો તો સીધી રેખા મળે. દોસ્તો યાદ રાખો, એક માર્કમાં પ્રશ્ન પૂછાય કે નિયમિત ઝડપનો અંતર વિરુદ્ધ સમયનો આલેખ સુરેખ મળે, અથવા આપણે ગુજરાતીમાં સાદું કહી શકીએ સીધી રેખા મળે. હવે અનિયમિત કોઈ પણ વસ્તુ છે અનિયમિત ગતિ કરશે મતલબ કે સરખા સમયગાળાની અંદર વિરુદ્ધ અંતર કાપે છે, તો એનો આલેખ તમને ક્યારે સીધી રેખા ન મળે, એનો આલેખ હંમેશા કર્વ મળે, વક્રાકાર મળે. તો અનિયમિત ગતિ કરતો હોય કોઈ પણ પદાર્થ, એનો અંતર વિરુદ્ધ સમયનો આલેખ તમને કેવો મળશે? વક્ર મળશે. તો સૌથી પહેલા આજે આપણે વાત કરવાની છે નિયમિત સુરેખ, કે જેનો આલેખ સુરેખ મળે છે, સીધી રેખા મળે છે. તો નિયમિત ગતિ કરતી વસ્તુ માટે અંતર વિરુદ્ધ સમયના આલેખ ઉપરથી આપણે ઝડપને શોધવાની છે. ફરી વખત કહું, નિયમિત ગતિ કરતી વસ્તુ માટે જે આલેખ આપણને સુરેખ મળે છે એ આલેખ ઉપરથી આપણે ઝડપ શોધવી છે. તો ચલો ફટાફટ આવીએ અપ ટુ ધી પોઈન્ટ ઉપર. ચલો, આ આપણી y અક્ષ છે, આ આપણી x અક્ષ છે. y અક્ષ ઉપર મારે શું લેવાનું છે? અંતર લેવાનું છે. અંતર હું શેમાં લઈશ? કિલોમીટરમાં લઈશ. તો ચલો હું દર્શાવું છું 5, 10, 15, 20, 25. ચલો x અક્ષ ઉપર મારે શું લેવાનું છે? સમય લેવાનો છે. સમય હું શેમાં લઈશ? મિનિટમાં લઈશ. તો સમય મારો થશે 10, 20, 30, 40. દોસ્તો આ મેં 10, 20, 30, 40 લખ્યું છે, બરાબર છે. એ તમે તમારી અનુકૂળતા મુજબ લઈ શકો છો. સમજવા માટે તેને ખાલી જસ્ટ વેલ્યુ મેં લખેલી છે. સમય મિનિટમાં છે 10, 20, 30, 40, જે મેં x અક્ષ ઉપર દર્શાવેલો છે, અને મારું અંતર છે એ કિલોમીટરમાં છે, જે મેં 5, 10, 15, 20, 25 વડે દર્શાવેલું છે. અંતર કિલોમીટરમાં છે, બરાબર છે. તમે મીટરમાં પણ લઈ શકો છો. જેવો તમારી પાસે ડેટા છે એ પ્રમાણે તમારે આલેખ બનાવવાનો આવે. મેં પહેલા આલેખ બનાવ્યો તો આ પ્રકારનો, બરાબર છે, પણ મારે અહીંયા માત્ર પ્લસ વેલ્યુની જરૂર છે, એટલે હું આલેખને આ રીતે પણ દર્શાવી શકું છું, બરાબર છે.
હા, આલેખની અંદર હજી એક વસ્તુ દર્શાવવાની બાકી રહી ગઈ, જે છે મારું O. ઓકે, હવે આપણે વાત કરીએ છીએ નિયમિત ગતિની. તો નિયમિત ગતિમાં સરખા સમયગાળાની અંદર કપાયેલું અંતર પણ કેવું હોય? સરખું હોય. દાખલા તરીકે કોઈ પદાર્થ છે એ 0 થી 10 મિનિટની અંદર 5 કિલોમીટર કાપે છે, 10 થી 20 એટલે બાકીની 10 મિનિટની અંદર બીજા 5 કિલોમીટર કાપશે. 20 થી 30 તો એ 10 મિનિટની અંદર બીજા 5 કિલોમીટર કાપે એટલે 30 મિનિટે પદાર્થ કેટલા કિલોમીટર કાપશે? 15. 40 મિનિટે પદાર્થની સ્પીડ હશે 20. તો ચલો આ બધા બિંદુઓને જોડતી હું એક રેખા દોરી દઉં. હા, સોરી. તો મને એક બિંદુ અહીંયા મળશે, એક બિંદુ મને અહીંયા મળશે, એક બિંદુ મને અહીંયા મળશે, એક બિંદુ મને અહીંયા મળશે. તો તમે જોઈ શકો છો આ સુરેખાલેખ શું દર્શાવે છે કે સરખા સમયગાળામાં સરખું અંતર કપાશે. જ્યારે 10 મિનિટમાં પદાર્થે 5 કિલોમીટર અંતર કાપેલું છે, 20 મિનિટમાં પદાર્થે 10 કિલોમીટર અંતર કાપેલું છે. મતલબ કે પ્રત્યેક 10 સેકન્ડે પદાર્થ કેટલું અંતર કાપે છે? 5 કિલોમીટર અંતર કાપે છે. પ્રત્યેક 10 મિનિટમાં પદાર્થ 5 કિલોમીટર અંતર કાપે છે. એનો ગ્રાફ મને કંઈક આવો મળે છે, બરાબર છે. તો આ ગ્રાફ મેં કેમ દોર્યો છે? મેં તમને વાત કરી અંતર વિરુદ્ધ સમયનો આલેખ હોય તો મને ઝડપનું મૂલ્ય આપશે. તો ચલો હવે એના ઉપરથી ઝડપ આપણે શોધવી છે. તો ઝડપ કેવી રીતે શોધી શકીએ? તો ઝડપ શોધવા માટે થઈને એક સમયગાળો લેવો પડે. શું લેવો પડશે? સમયગાળો લેવો પડશે. સમય નહીં લેવો પડે, સમયનો ગાળો લેવો પડશે. ચલો મારે શોધવું છે કે પદાર્થે 20 મિનિટથી લઈ અને 30 મિનિટ સુધીમાં જેટલું પણ અંતર કાપેલું છે, બરાબર છે, તો એ દરમિયાન એની સ્પીડ કેટલી હશે, એની ઝડપ કેટલી હશે. તો સૌથી પહેલા પ્રશ્ન મારો આ છે, તમે સમજો. વીસ મિનિટથી 30 મિનિટ સુધીમાં પદાર્થ દ્વારા જે અંતર કપાયું છે તે અંતર દરમિયાન ઝડપ કેટલી છે? તો શોધીએ. સૌથી પહેલા 20 મિનિટ છે એટલે મને T1 આપેલો છે કેટલી? 20 મિનિટ. તો આ મારું બિંદુ થશે T1. ચલો 30 મિનિટ, T2 આપેલો છે મને 30 મિનિટ. તો દોસ્તો આ જે મારું બિંદુ થશે એ થશે મારું T2 બિંદુ. આ 20 છે એ મારું T1 થશે અને આ જે 30 છે એ મારું થશે T2 બિંદુ. તો હું શું કરીશ? આ જે 20 x અક્ષ ઉપર છે ને, તો x અક્ષ આડું છે તો ત્યાંથી હું ઊભી લાઈન ડ્રો કરીશ. તો હું ત્યાંથી ડ્રો કરું છું આ એક ઊભી લાઈન. અને આ જે આલેખ છે જ્યાં છેદે છે ત્યાં હું નામ આપું છું A, એટલે મારું આ બિંદુ થશે A બિંદુ. એવી જ રીતે જે મારું T2 છે, T2 થી હું શું કરીશ? x અક્ષ ઉપર આવેલું ત્યાંથી એક ઊભી લાઈન દોરીશ. તો ચલો એક ઊભી લાઈન તમે દોરશો એટલે તમારી લાઈન અહીંયા આવશે, જેને તમારે શું નામ આપવાનું છે? B નામ આપવાનું છે. આલેખને જ્યાં છે ત્યાં આપણે B નામ આપી દેવાનું. હવે એ બિંદુ છે, એ બિંદુને અનુરૂપ આપણે શું શોધવું છે? અંતર શોધવું છે. તો એ બિંદુને અનુરૂપ અંતર શોધવું હોય તો આપણે એ બિંદુથી એક આડી લાઈન દોરવી પડે. તો એક મેં આડી લાઈન દોરી. એવી જ રીતે બી બિંદુને અનુરૂપ મારે અંતર શોધવું છે તો મારે એક આડી લાઈન દોરવી પડે. દોસ્તો યાદ રાખો, સૌથી પહેલા મેં પ્રશ્ન લખ્યો 20 મિનિટથી 30 મિનિટ સુધીમાં પદાર્થ દ્વારા જે અંતર કપાયું છે એ અંતર દરમિયાન પદાર્થની ઝડપ કેટલી છે? તો સૌથી પહેલા T1 બરાબર 20 મિનિટ. તો 20 બરાબર મેં શું લીધું? T1. સમય 30 મિનિટ છે તો 30 મિનિટ જ્યાં છે એ બિંદુ મારું કયું થશે? T2 બિંદુ થશે. તો T1 અને T2 ની વાત પતી ગઈ. હવે T1 અને T2 x અક્ષ ઉપર આવેલા છે એટલે બંને બિંદુએથી હું ઊભી લાઈન દોરીશ. તો મેં ઊભી લાઈન દોરી, જે આલેખને છેદે છે ત્યાં મેં A અને B નામ આપ્યું. સમજજો કન્સેપ્ટ. T1 અને T2 ઉપરથી મેં ઊભી લાઈન દોરી, જે જગ્યાએ આલેખને ટચ કરે છે ત્યાં A B નામ આપ્યું. હવે A અને B અનુરૂપ મારે અંતર શોધવું છે તો અંતર મારું y અક્ષ ઉપર છે, y અક્ષ ઊભી છે એટલે ત્યાંથી મારે આડી લાઈન દોરવી પડશે. એટલે મેં આડી લાઈન દોરી એટલે મને મળે છે 10 અને 15. તો T1 અનુરૂપ મતલબ કે T1 સમયે બિંદુ આપણને મળે છે A. તો જ્યારે A બિંદુ છે તો A દ્વારા કપાયેલું અંતર કેટલું છે? 10. મતલબ કે આપણો પદાર્થ
20 મિનિટે 10 કિલોમીટર જેટલા અંતરે હશે. તો જે જગ્યાએ ટચ થાય છે એને આપણે નામ આપી શકીએ S1 અને B ને અનુરૂપ જે બિંદુ આપણને y અક્ષ ઉપર મળે છે એને નામ આપીએ S2. તો S1 બરાબર થશે 10 કિલોમીટર, S2 બરાબર થશે 15 કિલોમીટર. હવે આપણી પાસે સૂત્ર છે ઝડપ બરાબર અંતર છેદમાં સમય. તો આપણે શું શોધવી છે? ઝડપ. V ઇઝ ઇક્વલ ટુ અંતર કેટલું કપાયું છે? S2 માઇનસ S1, ફાઇનલ માઇનસ ઇનિશિયલ, અંતિમ માઇનસ શરૂઆતનો. હવે અંતિમ સમય તો સમય કેટલો લીધો છે? T2 માઇનસ T1 જેટલો, T2 માઇનસ T1 જેટલો. તો આ મુજબ તમે કોઈ પણ સમયગાળાનો, મેં 20 થી 30 લીધો, તમે 10 થી 40 પણ લઈ શકો છો, 10 થી 20 પણ લઈ શકો છો, 20 થી 40 પણ લઈ શકો છો. એવી રીતે કોઈ પણ સમયગાળા દરમિયાન તમે પદાર્થ દ્વારા કપાયેલું અંતર જોઈ લો અને બંનેની વેલ્યુને તમે S2 માઇનસ S1 અને T2 માઇનસ T1 આ બંનેની તમે વેલ્યુ મૂકશો તમે, એટલે તમને આન્સર મળશે કોનો? ઝડપનો. તો આપણે આ કિસ્સાની ઝડપ શોધીએ. તો V ઇઝ ઇક્વલ ટુ S2 માઇનસ S1, 15 માંથી 10 જાય એટલે 5 વધે. T2 માઇનસ T1, 30 માંથી 20 જાય એટલે 10 વધે. 5/10 બરાબર જવાબ આવે 0.2. હવે મારું અંતર શેમાં હતું? કિલોમીટરમાં હતું અને સમય શેમાં હતો? મિનિટમાં હતો. એટલે આન્સર આવશે 0.2 કિલોમીટર પર મિનિટ. 0.2 કિલોમીટર પર મિનિટને હું મીટર પ્રતિ સેકન્ડમાં પણ ફેરવી શકું, કિલોમીટર પ્રતિ અવરમાં પણ ફેરવી શકું. તો આ હતી અંતર વિરુદ્ધ સમયના આલેખની વાત. તો અંતર વિરુદ્ધનો સમયનો આલેખ હોય તો એ તમને શું મૂલ્ય આપે છે? ઝડપનું મૂલ્ય આપે છે. ક્યારેક પ્રશ્ન એવો પૂછાય છે કે અંતર વિરુદ્ધના સમયના આલેખ ઉપરથી તમે શું શોધી શકો છો? તો તમે ઝડપ શોધી શકો છો. બીજી વસ્તુ કે અંતર વિરુદ્ધનો સમય આલેખ હોય તો એના ઉપરથી તમે નક્કી કરી શકો કે તમારી ગતિ નિયમિત છે કે અનિયમિત છે. કેવી રીતે નક્કી કરશો? તો જો આલેખ તમને સીધો મળશે તો નિયમિત ગતિ છે, પણ જો આલેખ તમારો વક્રાકાર મળે છે તો અનિયમિત ગતિ છે. તો દોસ્તો ઉદાહરણ લઈ લઈએ અનિયમિત ગતિનું. કોષ્ટક નંબર 8.2 તમારી બુકની અંદર આપેલું છે. કાર દ્વારા કપાયેલું અંતર. કોઈ કાર છે એ રસ્તા ઉપર જઈ રહી છે, કોઈ કાર છે રસ્તા ઉપર જઈ રહી છે. તો સમય આપણને આપેલો છે 0, 2, 4, 6, 8, 10 અને 12. સમયનો જો ઇન્ટરવલ તમે જોશો તો એ સરખો છે. 0 થી 2, 2 થી 4, 4 થી 6. મતલબ કે પ્રત્યેક બે સમયગાળા વચ્ચેનું અંતર કેટલું છે? 2 સેકન્ડ જેટલું છે. 4 થી 6 એટલે 6 માઇનસ 4 કરો એટલે 2 સેકન્ડનો સમયગાળો તમને મળે. 10 માઇનસ 8 તો 8 અને 10 વચ્ચે કેટલા સમયગાળો રહ્યો છે? 2 સેકન્ડ રહેલો છે. પરંતુ કપાયેલું અંતર તમે જોશો ને તો અનિયમિત જોવા મળશે. પહેલી 2 સેકન્ડની અંદર પદાર્થે કેટલું? 1 મીટરનું અંતર કાપ્યું છે. 8 થી 10 સેકન્ડની વાત કરો તો 16 માઇનસ 25 એટલે 9 મીટર અંતર કાપેલું છે. મતલબ કે અંતર કેવું છે? અલગ અલગ છે. તો આ કેવા પ્રકારની ગતિ છે? તો આ ગતિ છે અનિયમિત ગતિ. તો અનિયમિત ગતિનો મેં અંતર વિરુદ્ધ સમયનો ગ્રાફ મેં દોરેલો છે. અંતર બરાબર મેં લીધું છે 5, 10, 15, 20, 25, 30, 35 અને 40. અંતર મેં મીટરમાં લીધેલું છે. સમય તો જાણે મેં સેકન્ડમાં લીધો છે 2, 4, 6, 8, 10, 12. હવે જો મારે 2 મીટરે પદાર્થે 2 સેકન્ડ સમયે પદાર્થે કેટલું અંતર કાપેલું છે? 2 ની સામે 1 એટલે મારું આ 5 છે અને આ 0 છે. આ શું છે? 0. તો મારું પહેલું બિંદુ અહીંયા મળશે. ચલો x બરાબર મારું કેટલું છે? 4. તો સામે y બરાબર પણ મને કેટલું મળે છે? 4. એટલે 4 બરાબર મારે શું લેવું પડશે? 4, 4. ચલો મારું x બરાબર છે 8 અને y બરાબર શું છે? 16. તો 8 ઉપરથી મેં શું કર્યું હશે? એક આવી લાઈન બનાવી છે. 16 એટલે અહીંયાથી પણ મેં શું કરેલી હશે? એક લાઈન બનાવેલી હશે. તમારે શું કરવાનું છે? x અને y એના ઉપર અનિયમિત ગતિનો તમે આલેખ દોરશો એટલે તમને આ પહેલું બિંદુ, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું એવી રીતે તમને બધા બિંદુઓ મળશે. અને જો તમે બધા બિંદુઓને જોડશો એટલે તમને શું મળે છે? એક વક્ર મળે છે. શું મળે છે? વક્ર. આ વક્ર કેમ મળે છે? બીકોઝ ઓફ તમારી ગતિ કેવી છે? અનિયમિત ગતિ છે. તો દોસ્તો આજના લેક્ચરમાં આપણે શું વાત કરી છે? આજના લેક્ચરમાં એ વાત કરી છે કે નિયમિત ગતિનો આલેખ હોય અંતર વિરુદ્ધ સમયનો એકદમ સીધી રેખા મળે છે, પરંતુ અંતર વિરુદ્ધ સમયનો આલેખ જ્યારે અનિયમિત ગતિ માટે તમે દોરો છો ત્યારે તમને શું મળે છે? વક્રાકાર મળે છે. તમને ગ્રાફ આવો આપેલો છે, આલેખ આવો આપેલો છે અને તમારે ઝડપ શોધી છે તો તમે કેવી રીતે શોધી શકશો? તો સૌથી પહેલા તમારે બે સમયગાળા પસંદ કરવાના. સમયગાળો x અક્ષ ઉપર છે તો x અક્ષ આડું છે ત્યાંથી તમારે ઊભી લાઈન દોરવાની. બે બિંદુના નામ આપી દેવાના. આલેખને જ્યાં ટચ કરે ત્યાં a અને b. a અને b ને અનુરૂપ તમે શું શોધી શકો?
અંતર શોધી શકો y અક્ષ ઉપરથી. મૂકી દો કિંમત આ સૂત્રની અંદર, મળી જશે જવાબ તમને નિયમિત ગતિનો. તો દોસ્તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોવાના છીએ વેગ વિરુદ્ધ સમયનો આલેખ. વેગ અથવા ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ. ઝડપ અને સમયનો આલેખ આપણને અંતરનું મૂલ્ય આપશે, એવું આપણે લેક્ચર નંબર 6 ની અંદર જોઈશું. મળીશું દોસ્તો લેક્ચર નંબર 6 ની અંદર. થેન્ક યુ.